શામળાજી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી। અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જેમાં શામળાજી પાસે આવેલ આશ્રમ ચોકડી પાસે ટ્રક ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો અને આ ઘટનાને અંતે બાઇક પર સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ સમગ્ર ઘટના બનતા શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, શામળાજી। તલોદના હરસોલથી રણાસણ હાઈવે ઉપર ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાતા ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી। તલોદના હરસોલ ચોકડીથી રણાસણ જતા રોડ ઉપર ટ્રક ચાલક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા રોડની સાઈડ પર ટ્રક પલટી ખાઈ ગઈ હતી। જ્યારે ટીવા ચોકડીથી હરસોલ તરફ ટ્રક ચાલક ટ્રક લઈને આવતો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રોડના નીચે ખાબકી હતી। જ્યારે કમનસીબે કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર મળ્યા। જ્યારે ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક તલોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે રાત્રિના સમયે આ રીતે પૂરજોશે ટ્રક ચાલકો પોતાની ટ્રક ચલાવતા હોય છે, જ્યારે ડ્રાઈવરોને કાયદાનો કોઈ ડર ના હોય તે ડ્રાઇવિંગ કરી રહ્યા હોય છે। બીજી બાજુ કેટલાક ટ્રક ચાલકો નશાની હાલતમાં પણ ટ્રક ચલાવતા હોય છે, જ્યારે આવા બનાવો બનતા હોય છે। આ બાબતે તાત્કાલિક ધોરણે ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રાત્રિના સમયે પીધેલી હાલતમાં પણ ઘણા ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરતા હોય છે, જ્યારે પોલીસ તંત્રની આ બાબતને ખૂબ જ ધ્યાને લઈ ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે। અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળ પ્રમુખ મહંતો મહામંડલેશ્વરોના માર્ગદર્શનથી સામાજિક સમરસતા સંત યાત્રાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ઈડર પ્રખંડ ખાતે તારીખ 3/12/2024ને મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું હતું। આ યાત્રાની શરૂઆત વાલ્મીકી વિસ્તારથી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં વસતા સૌ સનાતન ધર્મના બંધુ એક છીએ। સનાતન ધર્મનું મહાત્મ્ય શું છે, કેમ આપણે ધર્માંતરણ ન કરવું જોઈએ, વાલ્મીકી સમાજ કેટલો શૌર્યવાન અને પૂજનીય છે, વગેરે વિશે સંતોએ માર્ગદર્શન આપ્યું હતું। ઉપરોક્ત બાબતોની સમાજના લોકોને સાચી સમજ આવે અને સમગ્ર પંથમાં સમરસતાનું વાતાવરણ ઊભું થાય એ હેતુસર ઈડર મુકામે વાલ્મીકી સમાજ પરિવાર બંધુઓ ભગિનીઓ વચ્ચે સંતો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજ પરિવાર અને સેવા વસ્તીમાં ખાસ સંતોની પધરામણી થઈ। વાલ્મીકી સમાજ દ્વારા સંતો મહંતોનું ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ઈડર પ્રખંડના મંત્રી રવિભાઈ દ્વારા એકાત્મ મંત્ર વડે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલે કાર્યક્રમનો હેતુ સમાજ સમક્ષ મૂક્યો હતો। આ પાવન પ્રસંગમાં પરમ પૂજ્ય મહંત શાંતિગીરીજી મહારાજ, મહંત રામકૃપાલજી મહારાજ, મહંત મંગલપુરીજી મહારાજ, મહંત મહાકાલગીરીજી મહારાજનું લોકોને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। આ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત સહ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રદીપભાઈ ખરાડી, સાબરકાંઠા વિભાગ સેવા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા મંત્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક સંજયભાઈ ભોઈ, ઈડર પ્રખંડના મંત્રી રવિભાઈ સંખેસરા, ચેતનાબેન ભોઈ, અમરેશભાઈ જોશી, વીરભાઈ દોશી તેમજ અન્ય કાર્યકર્તા બંધુઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સવિશેષ વાલ્મીકી સમાજના અરવલ્લી સાબરકાંઠાના યુવા પ્રમુખ રાજુભાઈ, સમાજના અન્ય અગ્રણીઓ દિનેશભાઈ, બાબુભાઈ, આનંદભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને બાલુડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં સૌ પ્રસાદ લઈ સમરસતાના ભાવ સાથે સૌ છૂટા પડ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ઈડર। તલોદ મહિયાલ નજીક ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે।
તલોદ મહિયલ નજીક ગરનાળામાં પાણી ભરાતા આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તલોદથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઇન મહિયલ નજીક 5 ગામોને જોડતું એક નાનું ગરનાળું બનાવવામાં આવ્યું છે. જ્યારે આ ગરનાળામાં વાહનો પસાર થાય છે ત્યારે ચોમાસા જેવું મોસમ અનુભવતા હોય છે. બીજી બાજુ પાણી ભરાતા છેલ્લા કેટલાય સમયથી લોકોની આવવા જવાનું મુશ્કેલી પડે છે. બીજી બાજુએ ગરનાળાની અંદરથી 5 ગામોના લોકોની અવરજવર માટે આ ગરનાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી બાજુ ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું છે, જ્યારે શાળા જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સર્જાય છે. બીજી બાજુ આ સ્થિતિ ચોમાસામાં પણ જોવા મળે છે, જ્યારે ચોમાસાની અંદર ગરનાળું બંધ થઈ જાય છે. જ્યારે ચોમાસાને લઈ અત્યાર સુધીમાં કેટલીક રજૂઆતો તંત્રની કરવામાં આવી છે, પરંતુ તમામ રજૂઆતોનું પરિણામ શૂન્ય આવ્યું છે. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ ખાતે 9 ડિસેમ્બર 2024ની સોમવારે સવારે 10:30 કલાકે જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે. જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે અને ઔદ્યોગિક એકમોને મેનપાવર મળી રહે તેવા હેતુથી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર સંચાલિત સરકારી ITI હિંમતનગર અને પ્રાંતિજ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે આગામી 9મી ડિસેમ્બર 2024ને સોમવારના રોજ જિલ્લા કક્ષાના પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જિલ્લાના અને ખાસ કરીને પ્રાંતિજ તલોદ વિસ્તારના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો ઉપસ્થિત રહી પોતાની જરૂરિયાત મુજબ ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે પસંદગી કરશે. ITI પાસ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે ભરતી મેળામાં પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સહિત હાજર રહેવા જણાવાયું છે. પ્રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.